તારો રે ભરો મને ભારી। જય શ્રી રામ, જય હનુમાનજી મહાદેવ। મહાદેવ હર તો હાલ મિત્રો અત્યારે વિડીયોના માધ્યમથી અમને તમને દર્શન કરાવવાના છે એક મહાદેવ ભોળિયાનાથના, જે 100 થી 150 ફૂટ અંદર ઊંડી ગુફા। અને આ મહાદેવનું નામ કહેવાય છે કે કોટડાની બાજુમાં ગ્યાલની બાજુમાં નજદીક દરિયા કિનારે આવેલું આ રત્નેશ્વર મહાદેવ એક જોરદાર શિવલિંગ અને કાંઈ ઘટે નહીં। જો કે અત્યારે અહીંયા કોઈ મહંત તો હાલમાં છે નહીં, પણ છતાંય હું તમને દર્શન કરાવી મહાદેવ ભોળિયાનાથના અને એક જોરદાર શિવાલિંગના અને દરિયાનો થોડોક નજારો દેખાડી। અને કહેવાય છે મિત્રો કે આ પાંચ પાંડવો જ્યારે અહીંથી નીકળ્યા ત્યારે પાંડવોને કાંઈક એવું નિયમ હતું કે જ્યારે પણ આપણે સવારે જાગીએ ત્યારે શિવલિંગની પૂજા કરીને પછી આગળ રવાના થવાનું। એમાંથી આ પાંચ પાંડવોએ આ શિવલિંગની સ્થાપિત કરેલી આ એક રત્નેશ્વર મહાદેવ। તો હાલ મિત્રો અત્યારે હું તમને રત્નેશ્વર મહાદેવના દર્શન કરાવવા જાઉં છું અને અમારા અજા બાપુ આ વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાવશે। ચાલો તારે જય શ્રી રામ। દરિયાનો નજારો પેલા અમારા અજા બાપુ તમને થોડોક દેખાડી દે અને આની નીચે આવેલી એક ગુફા એના પર તમને દર્શન કરાવે ને ત્યારબાદ પહેલા આપણે રસ્તામાંથી ગ્યાલથી આવતા પહેલા અહીંયા એક મંદિર આવેલું છે, જે અહીંયા પણ એક મહાદેવ ભોળિયાનાથની શિવલિંગ સ્થાપિત છે। તો અત્યારે હું તમને તેના દર્શન કરાવવા જઈ રહ્યો છું। જોકે કોઈ મહંત છે નહીં, એટલે આવું છે આવું એક સુંદર મજાનું નદી કાંઠે મંદિર બનાવેલું છે અને એના હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું। જોઈ શકો છો તમે। જય હો મહાદેવ ભોળિયાનાથ, શિવશંકર મહાદેવ, કૈલાસપતિ ભોળિયાનાથ। મિત્રો હાલ તો અત્યારે મંદિરનું તાળું છે એટલે તમને વ્યવસ્થિત દર્શન નહીં કરી શકાય। જોઈ શકો તમે અહીંયા કોઠિયાની પણ સ્થાપિત કરવામાં આવેલું છે, કાસબાની પણ સ્થાપિત કરવામાં આવેલું છે, અહીંયા પણ મંદિરે તાળું છે। તો હાલ મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું આ રત્નેશ્વર મહાદેવના। તો ચાલો મિત્રો અત્યારે હળવું આગળ વધીએ આપણે। જોઈ શકો તમે અમારા ગોપાલભાઈ આજ કે બાપુ અમારે તમારે વિડીયો બનાવ દરિયા કિનારે આયા શિવલિંગ આમ આવી એક સુંદર મજાનો આકાર લીધેલો છે, એના પણ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું। જોજો બાપુ નીચે નિરાતે હાલ છે। હાલ મિત્રો અત્યારે પ્રથમ એક શિવલિંગ સ્થાપિત કરવામાં આવેલી છે, એના હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું। બાપુ દર્શન કરાવો વ્યવસ્થિત મસ્તીના મહાદેવના। ચાલો મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવું છું મહાદેવ ભોળિયાનાથના। જય હો શિવશંકર મહાદેવ, કૈલાસપતિ ભોળિયાનાથ। મિત્રો આવા એક દરિયા કિનારે આવી એક જોરદાર મહાદેવની શિવાલિંગ આવેલી, એના પણ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું। અને આ જોઈ શકો છો તમે, આવું એક વિશાળ દરિયો, આવી એક કઈ ઘટે નહીં મિત્રો। અને હા મિત્રો અહીંયા દાદરાને થોડાક ઉપરથી નીચે ઉતરવા માટે આવી પણ દાદરા પણ અહીંયા બનાવેલા છે અને જોઈ શકો છો તમે ફૂલ સુવિધા, અહીંનું ટ્રસ્ટ લાગે છે, કાંઈ ઘટે નહીં। જોઈ શકો તમે આવવું પડે, અહીંયા તમારે ઉતરવું તો નાડું પકડીને ઉતરવું પડે છે। જોઈ શકો છો તમે। જો કે કહેવાય છે મિત્રો કે આખા દિવસમાં તમને આ મહાદેવના 2 જ વાર દર્શન થાય છે, 2 જ વાર। જો કે આ વેળ અત્યારે આવવાની તૈયારી છે, માનો કે અત્યારે 10 થી 10:30 થી 11 નો ટાઈમ છે, 12 12:30 અહીંયા વેળ આવી જાય છે। તો ચાલો મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું મહાદેવ ભોળિયાનાથના। જોઈ શકો છો તમે આવી એક વિશાળ ગુફા, પટાંગણ જગ્યા જોઈ શકો તમે। અહીંયા પણ રસ્તામાં પાણી છે, હાલવામાં ફૂલ સુવિધા રાખે, કેમ કે આ પથ્થર જે છે એ લસકણો છે, જોઈ શકો છો તમે, લપસી જાય એવો પણ પથ્થર છે। તો તમારી સાવચેતથી મહાદેવના દર્શન કરવા આવું। જોઈ શકો છો તમે આવું પણ એક સુંદર મજાની દોરી બાંધેલી છે અને સામેની સાઈડમાં તમને છેલ્લો થંભ દેખાય, ત્યાં છે મહાદેવ ભોળિયાનાથની શિવલિંગ। જોઈ શકો છો તમે, કાંઈ ઘટે નહીં, એક જોરદાર નજારો જોઈ શકો છો તમે। એકદમ દરિયા કિનારે આવેલું આ મહાદેવનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો છો તમે। આવી એક વિશાળ ગુફા, એક જોરદાર ગુફા જોઈ શકો છો તમે, કાંઈ ઘટે નહીં મિત્રો। મોટા મોટા પથ્થરા, જો કે હાલવામાં થોડીક પણ ભૂલ પડે તો તમને વાગવાની પણ શક્યતા બને છે। જોઈ શકો છો તમે આવો એક જોરદાર
નજારો મિત્રો કાંઈ ઘટે નહીં. જોઈ શકો તમે આવા મોટા મોટા પથ્થરથી અટકાયેલી આ ગુફા જોઈ શકો છો તમે. અત્યારે તો તમને થોડુંક અંજવાળું દેખાય છે, અંદર જતા કાંઈ અંદર દેખાશે નહીં તમને. જોઈ શકો છો તમે. ઓમ મહાદેવ ભોળિયાનાથ શિવશંકર મહાદેવ કૈલાસ પેલા ગોપાલ બાપુ અમારે જો ભાઈ ગોપાલભાઈ આવે છે, અમે રાજા બાપુ પણ આવે છે. મહાદેવ મહાદેવ બાપુ લાઈટ તો કરો હવે તમારા ફોન ની. હા જોઈ શકો તમે મિત્રો આમ કહેવાય છે ને કે આમ જરાક આપણે નમતું નમતું આવવું પડે એમ છે આ મહાદેવના દર્શન કરવા. જય હો મહાદેવ ભોળિયાનાથ. તો હાલ મિત્રો અત્યારે ટૂંક જ સમયમાં તમને હું દર્શન કરાવવા જઈ રહ્યો છું રત્નેશ્વર મહાદેવના. ઓમ મહાદેવ ભોળિયાનાથ જય શિવશંકર. જોઈ શકો તમે આવી ઊંડી ગુફાને હાલ અત્યારે તમે દર્શન કરી રહ્યા છો રત્નેશ્વર મહાદેવના. જોઈ શકો તમે આવી જોરદાર ગુફા અને આ ગુફાની અંદર બિરાજમાન શ્રી રત્નેશ્વર મહાદેવ ભોળિયાનાથની બબે શિવલિંગ કાંઈ ઘટે નહીં મિત્રો. જોઈ શકો લાગે છે કે આ શિવલિંગ જૂની હશે. જોઈ શકો છો તમે. જય હો મહાદેવ ભોળિયાનાથ જય શિવશંકર મહાદેવ. જોઈ શકો તમે મિત્રો કાંઈ ઘટે નહીં જોરદાર ગુફા. ચાલો હવે અત્યારે તમે મહાદેવના દર્શન કર્યા બાદ હું તમને બહારનો થોડોક નજારો પણ બતાવીશ. ચાલો હાલ મિત્રો અત્યારે તમે મહાદેવના દર્શન કર્યા બાદ અત્યારે હું તમને બહારનો નજારો બતાવી. જોઈ શકો તમે અમુક શ્રદ્ધાળુ ભક્તો પણ અહીંયા મહાદેવના દર્શન કરવા આવેલા છે. જોઈ શકો તમે કેવી રીતે આમ હાલી હાલી આમ રચ્ચી પકડીને આમ થોડું હાલવું પડે છે. જોઈ શકો તમે. હાલ મિત્રો અત્યારે હું તમને નજારો દેખાડીશ બહારનો. જોઈ શકો છો તમે કાંઈ ઘટે નહીં આ રત્નેશ્વર મહાદેવ મિત્રો. કહેવાય છે ને કે પાંચ પાંડવોએ અહીંયા રાતનો વિહામો લીધેલો એમ પણ અહીંના શ્રદ્ધાળુ ભક્તોનું કહેવાનું છે. જોઈ શકો છો તમે કાંઈ ઘટે નહીં એક જોરદાર. તમારે જ્યારે પણ આવો ને ત્યારે 10 થી 10:30 ટાઈમમાં મહાદેવના દર્શન કરવા આવવાનું રહેશે. જોઈ શકો તમે આવી એક વિશાળ ગુફા જોરદાર ગુફા કાંઈ ઘટે નહીં મિત્રો. જોઈ શકો છો તમે મહાદેવ હર. હાલ મિત્રો અત્યારે આપણે રત્નેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું. અહીંના ઉપરનો થોડોક નજારો છે. જો કે પાણી અહીંયા થોડુંક નજદીક આવી ગયેલું છે એના પણ તમે દર્શન કરી રહ્યા છો. અને ત્યારબાદ મિત્રો જોઈ શકો તમે ઘણા પણ આવા પથરા અને બહુ સેફટી રીતે આવી રીતે નાડું પકડી હાલવું પડે તમારે. જોઈ શકો છો તમે. અને અત્યારે હું તમને આ દર્શન કરાવીશ આ ગુફાની બહારનો નજારો બધો. જોઈ શકો તમે આવી એક મોટો વિશાળ પથ્થર જોરદાર ગુફા કાંઈ ઘટે નહીં મિત્રો. જ્યારે પણ તમે મહુવાથી નજીક અંદાજે 15 થી 17 કિલોમીટરની રેન્જમાં આવેલી આ રત્નેશ્વર મહાદેવ કાંઈ ઘટે નહીં મિત્રો. જોઈ શકો છો તમે અત્યારે પાણી આવવાની ફૂલ શક્યતા છે. જો કે દર્શન તો આપણે કરી લીધા છે અને દર્શન કરીને ફટાફટ નીકળશું. ને અત્યારે હું તમને માનું ને તો દર્શન કરાવીશ થોડાક બહારના. બરોબર જોઈ શકો છો તમે આવું એક જોરદાર વિશાળ પથ્થર અને આ સંતો આ બધા ભક્તો પણ આવ્યા છે. મિત્ર કયો ગામ તમારો મિત્ર? આણંદ થી ઠેઠ આવ્યા છે. ઓહો મિત્રો જોઈ શકો છો તમે ઠેઠ આણંદ થી આ રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા પણ અહીંના શ્રદ્ધાળુ ભક્તો અહીંયા આવે છે. જોઈ શકો તમે આ દરિયો અને સામેની સાઈડમાં એક અલગ પથરા દેખાય છે એના પણ હું તમને દર્શન કરાવવા જઈશ. પણ મિત્રો જો કે હાલવામાં બહુ તકલીફ પડે એવું કામકાજ છે. જોઈ શકો છો તમે. તોય હું તમને ધીમે ધીમે હાલીને એના હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું. જોઈ શકો છો તમે આવા પણ ઘેરગોળ પથ્થર કાંઈ ઘટે નહીં. સહેજે ભૂલ પડી ને મિત્રો તો કહેવાય ને કે કાંઈ અંદર વ્યાજાઈ ઠેઠ સુધી. જોઈ શકો છો તમે. ઓહો હાલ મિત્રો અત્યારે હું તમને થોડુંક અહીંયા બહારનો નજારો બતાવીશ. જોઈ શકો તમે આવા પથરા જો તમે અહીં દાર પગમાં વાગી જાય એટલે કાંઈ ઘટે નહીં. તમારે લોહી જાણ જ કદે. જોઈ શકો તમે બહાર મંદિરનો નજારો જે અમે ફોટા પાડવાવાળા પણ ફોટા પાડે છે. અને અત્યારે હું તમને આ ગુફાની ઉપરથી ને આપણે હાલી હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું. જોઈ શકો છો તમે કાંઈ ઘટે નહીં મિત્રો. હલે મહાદેવ ભોળિયાનાથ. ઓમ ત્રયંબકમ યજામહિ સુગંધિ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુકમિવ બંધના.
આ મૃત્યુ મોક્ષીયમાં મૃતા જોઈ શકો તમે મિત્રો. આવી એક જોરદાર દરિયા કિનારે આવેલી આ રત્નેશ્વર મહાદેવની આવી એક સુંદર મજાની શિવાલય જોઈ શકો છો તમે. ત્યારે અહીંયા પણ ઘણા ભક્તો પણ આવે છે. ઘણા પણ આવા પથરા મોટા મોટા કાંઈ ઘટે નહીં જોઈ શકો છો તમે. એક જોરદાર આમ કહેવાય ને કે પ્રકૃતિ તો ન કહેવાય પણ આ એક દરિયાની મોજ માણ્યા જેવી આ ગુફા છે જોઈ શકો છો. અત્યારે આપણે સામે હતા અને અહીંયા ઉપર હું તમને દર્શન કરાવવા આવી ગયો છું જોઈ શકો છો તમે. નિરાશ ચાલજો પડતા જોઈ શકો છો તમે. અત્યારે આપણે ઘણા પણ ઉપર આવી ગયા છીએ. તમને ખાસ કરીને તો તમને અહીંનો નજારો દેવા અહીંનો આમ ઘટે નહીં. જોકે આ મહાદેવ વિશે આપણે ઝાઝો તો ઇતિહાસ જાણતા નથી પણ મિત્રો સામે એક મંદિર દેખાય છે મને જોઈ શકો છો તમે. હા ધજા દેખાય છે, મંદિર દેખાય છે. શું ખબર કેનું હોય, કાંઈ વાંધો નહીં મિત્રો. જો ટાઈમ રહેશે આપણી પાસે તો હું તમને અવશ્ય દર્શન કરાવીશ. પણ અત્યારે હું તમને આ દરિયાનો થોડો આવા ભેખાડા જોઈ શકો છો તમે જોરદાર. ત્યારે આના હું તમને દર્શન કરાવું છું. જોઈ શકો સામે પણ બે કાંક સમાધિ એવું કંઈક છે, લીલી ધજા છે. આપણને કાંઈ ખબર છે નહીં શું છે પણ જોકે કોઈ અહીંયા આપણને મળ્યું નહીં. નકર આ વિશે થોડુંક તમને જણાવવા જોઈ શકો તમે. આવી ઊંડી દરિયા કિનારો જોઈ શકો. તો ચાલો મિત્રો અત્યારે આ રત્નેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા. ઘણા પણ મેં તમને આવા ભેખાડા આવા નજારા બતાવ્યા. તો મિત્રો આવા જ વિડીયો જોવા અને આવા સ્થળ જોવા માટે અને ધાર્મિક વિડીયો જોવા માટે અત્યારે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જોકે થોડીક મહેનત તો થાય છે પણ તમારે કાંઈ કરવાનું નથી. તમારે ખાલી સબસ્ક્રાઈબ કરવાની છે ચેનલ. જો અમારા ગોપાલભાઈ આવી ગયા છે, અજા બાપુ આવી ગયા છે, તો ઘડીક અહીંયા બેસી આનંદ કરીએ અને પછી આગળ વધારી વિડીયો. સારો તારે. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. મહાદેવ હર જય હો રત્નેશ્વર મહાદેવ. આદે બાપુ જય મહાદેવ કરો. મહાદેવ મહાદેવ. ગોપાલભાઈ કીધું ને કે ભોળાનાથના દર્શન થઈ જાય. દર્શનભાઈ આવો બાપુ રેડી ને? ઓકે હાલો તારે. જય મહાદેવ ભોળિયાનાથ. જય હો સદગુરુ મહાદેવ.